સમાચાર સાથે હું છું માનસી સોની અને આ સાથે મહત્વની જાણકારી ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે। વડોદરાથી રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે। અમદાવાદની પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે તો ભાવનગરથી નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે। છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે સુરતમાં મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે। વલસાડ બેઠક પર ધવલ પટેલને ટિકિટ અપાઈ છે। દાદરાનગર હવેલીમાં કલાબેન ડેલકરને ટિકિટ આપવામાં આવી છે અને સુરતથી દર્શના જરદોશ અને ભાવનગરમાં ભારતી શિયાળના પત્તા કપાયા છે। આપને જણાવી દઈએ હજુ 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે। મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢના નામોની જાહેરાત કરવાના બાકી છે। એટલે ગુજરાતની 26માંથી 22 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત ભાજપે કરી લીધી છે। સ્ક્રીન પર ઉમેદવાર દેખાડી રહ્યા છે। આપને જ્ઞાતિગત સમીકરણોની વાત હોય કે પછી વાત નવા ચહેરાઓને તક આપવાની હોય, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની પસંદગી કરી છે અને અત્યારે જે ખાસ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। ભાવનગરથી ભારતીબેન શિયાળનું પત્તું કપાયું છે। નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે, નવો ચહેરો છે। છોટાઉદેપુરની વાત કરવામાં આવે, જશુભાઈ રાઠવા પીઢ કાર્યકર્તા છે જેમને ટિકિટ આપવામાં આવી છે। સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે જેઓ સુરત શહેર ભાજપ મહામંત્રી છે અને વલસાડની વાત કરવામાં આવે, ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય છે ધવલ પટેલ। વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવે છે, વર્તમાન સાંસદ છે, તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવે છે। જ્ઞાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો હસમુખ પટેલ વર્તમાન સાંસદ છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને સાબરકાંઠાથી નવો ચહેરો, નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે। ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। ભાવનગરથી નવો ચહેરો નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે। ભારતીબેન શિયાળને ટિકિટ કપાઈ છે ભાવનગર બેઠક ઉપરથી। હજુ પણ 4 બેઠકો મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જ્યાં નામોની જાહેરાત કરવાની બાકી છે। પરંતુ આપને જણાવી દઈએ કે સુરતથી દર્શના જરદોશની ટિકિટ કપાઈ છે, તેમની જગ્યાએ મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે અને ભાવનગરમાં ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ છે। જો કે મહિલા પ્રભુત્વની વાત હોય તો મહિલાઓને પણ સ્થાન મળ્યું છે, વિશેષ રીતે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ભાજપની બીજી યાદી પણ જાહેર થઈ ગઈ છે અને ખાસ કરીને ગુજરાતની જ્યાં 7 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેના સમીકરણો પણ જણાવી દઈએ। સાબરકાંઠાની વાત કરવામાં આવે જ્યાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, નવો ચહેરો છે। સાબરકાંઠામાં દરબાર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ છે, સાથે જ આપને જણાવી દઈએ કે આદિવાસીઓનું પણ પ્રભુત્વ વધુ છે। છોટાઉદેપુરની જ્યારે વાત થતી હોય ત્યારે છોટાઉદેપુરમાંથી મહત્વનું આપને જણાવી દઈએ જે સમીકરણ છે, જ્ઞાતિગત સમીકરણોને આધીન ભાજપ ટિકિટની ફાળવણી પણ કરતું હોય છે, એટલે જ્ઞાતિગત સમીકરણો મહત્વના પાસા સાબિત થતા હોય છે। ભાજપની બીજી યાદી જાહેર થઈ ગઈ છે। હવે તમામ ઉમેદવારો પ્રચાર પડઘમમાં લાગી જશે અને પ્રચાર જોરશોરથી કરવામાં આવશે। દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે લક્ષ્યાંકને આધીન હવે કામ કરવામાં આવશે। છોટાઉદેપુરમાંથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। આપને આ નામોની જાહેરાત થઈ છે તે પણ વિશેષ કરીને જણાવી દઈએ। સુરતમાંથી દર્શના જરદોશની ટિકિટ કપાઈ છે, મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે। સુરતમાં આપને જણાવીએ જ્ઞાતિગત સમીકરણો તો ખાસ મહત્વના નથી રહ્યા, પરંતુ સુરતમાં પરપ્રાંતીય અને શ્રમિક લોકો વધુ રહેતા હોય છે એટલે સુરતમાંથી નવા ચહેરાને તક આપવામાં આવી છે। છોટાઉદેપુરની વાત, જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। છોટાઉદેપુરમાં આદિવાસી સમાજનું પ્રભુત્વ વધુ રહેલું છે। સુરતમાંથી મુકેશ દલાલ નવા ઉમેદવારને તક આપવામાં આવી છે। વલસાડ બેઠકની જો વાત કરવામાં આવે તો વલસાડ બેઠક ઓબીસી અનામત બેઠક માનવામાં આવે છે અને વલસાડ બેઠક પર પણ ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે। વડોદરામાંથી સાંસદ રિપીટ થયા છે, રંજનબેન ભટ્ટ। અમદાવાદથી રિપીટ થયા છે હસમુખ પટેલ, કારણ કે કહેવાય છે કે અમદાવાદમાં જે ઉમેદવાર છે તે સારું જીતનારા ઉમેદવાર છે એટલે હસમુખ પટેલે રિપીટ કરવા પણ એક રીતે જોવા જઈએ તો ભાજપ માટે અનિવાર્ય હતા। ભાવનગરમાંથી ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ છે, નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે। ભાવનગર બેઠકના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે અને ભાવનગર બેઠક તો એમ પણ ચર્ચાસ્પદ એટલા માટે પણ રહી છે કારણ કે બીજી બાજુ જ્યારે ગઠબંધનની વાત હોય, ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસે 2 બેઠકો માંગી હતી ચૂંટણી માટે, એમાં ભરૂચ અને ભાવનગર બેઠક છે। ભાવનગર બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ કોળી સમાજના ઉમેદવારને જાહેર કર્યા હતા
એટલે ભાજપે પણ આ વખતે ભારતીબેન શિયાળની ટિકિટ કપાઈ છે. એમની જગ્યાએ નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે ભાવનગર બેઠક ઉપરથી. અને નીમુબેન બાંભણિયા એટલે એસટી સમાજમાંથી આવે છે, એટલે સમાજના જ્ઞાતિગત સમીકરણોને જોઈએ તો પણ મહત્વનું પાસું આ ગણી શકાય. જોકે નવો ચહેરો છે, પરંતુ ભાજપનું જે આખું લશ્કર છે તે તમામ એ નવા ઉમેદવારોને જીતાડવા માટે પણ પ્રયત્નો અથાગ કરશે.